સી આર પાટીલ સાહેબના કાર્યકાળની અંદર ખૂબ સારું કામ થયું છે. એના કરતાં પણ સારું કામ જગદીશ પંચાલ સાહેબના કાર્યકાળમાં થશે તેની મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. 1988 થી કાર્ય કરતા હતા એટલા માટે એમને પ્રમુખ બનાયા અને ઓબીસી ચહેરા છે એટલા માટે બધા કાર્યકર્તામાં ફૂલ થનગનાટ છે. અત્યારે જગદીશભાઈનો નિર્ણય આવ્યો. જે શીર્ષ નેતૃત્વ નક્કી કરીને જે નામ આપતું હોય છે તેને સહજ રીતે પાર્ટી સ્વીકારતી હોય છે અને એ જ સાચો કાર્યકર્તા છે. બધા એવું કહેતા હતા કે સૌરાષ્ટ્રના નેતાઓને એવું જોતું હતું કે એમના ત્યાંથી કોકને પ્રમુખ બનાવે. ના, એવું નથી. પાર્ટીમાં તો જે પાર્ટી નિર્ણય લે ને એ બધાને શિરોમાન્ય હોય છે. આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે પ્રકારે કામ કરતા હોય છે તે પ્રકારે ક્યારેય પણ ગોપાલ ઇટાલિયા કામ નહીં આપી શકે. માત્ર દેખાવ કરવો, ખોટા બમ બરાડા પાડવાના, લોકોને ભ્રમિત કરવાના, ખોટી વાતો કરવાની, ગ્રાઉન્ડ ઝીરો ઉપર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું કામ ન કરી શકતા હોય એવા લોકો આવી વાતો કરતા હોય ત્યારે એને લોકો સ્વીકારતા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક સમયે ઉત્સાહભેર જ કાર્ય કરતો હોય છે. પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ પણ આ જ કાર્યકર્તા ઉત્સાહભેર કાર્ય કરતો હતો અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના આયા પછી પણ આ જ કાર્યકર્તા ડબલ ઉત્સાહભેર કાર્ય કરશે અને આવનારી ચૂંટણીમાં, કોર્પોરેશનની ચૂંટણીમાં જ્વલંત વિજયથી બહાર આવશે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગાંધીનગરના કમલમમાં પદગ્રહણ સમારોહ અને ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે. બહુ જ બધા કાર્યકર્તાઓ એમને વધાવવા માટે આવ્યા છે. લોકો સાથે વાત કરવી છે. શું નામ છે આપનું? ઉપેન્દ્રસિંહ પરમાર. અને ક્યાંથી આવ્યા છો તમે? સુરેન્દ્રનગર મૂડીથી. મૂડીથી આવ્યા છો. કેટલા ખુશ છો નવા પ્રમુખથી? એકદમ ખુશ છીએ નવા પ્રમુખથી. અચ્છા. હા. અને શું લાગે છે કે કેમ જગદીશભાઈને નવા પ્રમુખ બનાયા? હે, જગદીશભાઈને કેમ નવા પ્રમુખ બનાયા? 1988 થી કાર્ય કરતા હતા એટલા માટે એમને પ્રમુખ બનાયા અચ્છા. અને ઓબીસી ચહેરા છે એટલા માટે બધા કાર્યકર્તામાં ફૂલ થનગનાટ છે. અત્યારે જગદીશભાઈનો નિર્ણય આવ્યો અચ્છા. એ નથી. હા. બધા એવું કહેતા હતા કે સૌરાષ્ટ્રના નેતાઓને એવું જોતું હતું કે એમના ત્યાંથી કોકને પ્રમુખ બનાવે. ના, એવું નથી. પાર્ટીમાં તો જે પાર્ટી નિર્ણય લે ને એ બધાને શિરોમાન્ય હોય છે. એમ પાર્ટીએ યોગ્ય નિર્ણય લીધો છે. જગદીશભાઈ એકદમ યોગ્ય કેન્ડિડેટ છે. યોગ્ય કેન્ડિડેટ છે. હા. અચ્છા. સી.આર. પાટીલની ઘટ અનુભવાશે કે બધું સંભાળી લેશે? સંભાળી લેશે. સરસ સંભાળી લેશે. સંભાળી લેશે. હાજી, હા, સરસ સંભાળશે. અચ્છા, અત્યાર સુધી સી.આર. પાટીલે જેટલી બેઠકો જીતીને આપી છે, શું લાગે છે એટલી જાળવી શકશે જગદીશભાઈ? હા, જાળવી શકશે. એમને મહાનગરમાં પણ સારું પરફોર્મન્સ કર્યું હતું ને અમદાવાદમાં, એમ એટલે એના અનુસંધાને સરસ જાળવી શકશે. હવે તો નવા પ્રમુખ બની ગયા છે. શું બદલાવની જરૂર છે પાર્ટીમાં? હા, અત્યારે તો યોગ્ય જ ચાલે છે બધું. બધું બરાબર હા, ચાલે? બરોબર ચાલે છે. બીજા બધા સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? પ્રવીણભાઈ સાવજ, અને પ્રવીણભાઈ ક્યાંથી આવ્યા છો? અમરેલી ડિસ્ટ્રિક્ટ, સાવરકુંડલા શહેર. અચ્છા, સાવરકુંડલાથી આવ્યા છો. અત્યારે નવા પ્રમુખ બની ગયા છે તો બધા ઉત્સાહિત છે કે પછી બીજા કોઈ નામની ચર્ચાઓ હતી કે એ બનવા જોઈએ? બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટીની અંદર જે શીર્ષ નેતૃત્વ નક્કી કરે એક જ નામ હોય છે એટલા માટે ક્યારેય કોઈ અપેક્ષા હોતી નથી. જે શીર્ષ નેતૃત્વ નક્કી કરીને જે નામ આપતું હોય છે તેને સહજ રીતે પાર્ટી સ્વીકારતી હોય છે અને એ જ સાચો કાર્યકર્તા છે. અચ્છા, જગદીશભાઈ સંગઠનને કેવી રીતના જાળવશે? તમને શું લાગે છે કે સી.આર. પાટીલ આટલા સમયથી રહ્યા છે પ્રમુખ, એ રીતના એ સંભાળી શકશે બધું? મેડમ, હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી જેને પ્રદેશ પ્રમુખનો કળશ આપવામાં આવ્યો હોય ત્યારે એ 100% એનામાં સક્ષમતા હોય, એનામાં કામ કરવાની એબિલિટી હોય ત્યારે જ એને પાર્ટી એને શીર્ષ નેતૃત્વને કામ આપતું હોય છે. અને સી.આર. પાટીલ સાહેબના કાર્યકાળની અંદર ખૂબ સારું કામ થયું છે. એના કરતાં પણ સારું કામ જગદીશ પંચાલ સાહેબના કાર્યકાળમાં થશે તેની મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપનું શું નામ છે? અનિરુદ્ધસિંહ, અને ક્યાંથી આવ્યા છો? સાવરકુંડલાથી. સાવરકુંડલાથી આવ્યા છો. અચ્છા, અહીંયા જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે બધાને એવું માનવું તો પડશે કે પડકાર ખૂબ બધા હશે, કારણ કે ઓલરેડી 162 સીટનો ભાર, એના સિવાય બહુ બધી જવાબદારીઓ જગદીશભાઈના માથે આવી છે. જરૂરથી જગદીશભાઈ માથે આ જવાબદારીઓ આવી છે, પણ એ જગદીશભાઈ આ તમામ જવાબદારીઓમાંથી સુપેરે એમાંથી નીકળશે એવી સૌ કાર્યકર્તાઓને અમને વિશ્વાસ છે. જગદીશભાઈને જ કેમ પસંદ કર્યા પક્ષે? આ પાર્ટી, આ શીર્ષ નેતૃત્વ કોઈ એક વ્યક્તિને પસંદ નથી કરતું, પણ એ આ નાનામાં નાના કાર્યકર્તાને, બૂથ લેવલના કાર્યકર્તાને આજનો આ પ્રદેશ પ્રમુખ સુધીની જવાબદારી આપી છે. એ જગદીશભાઈ એક બૂથ લેવલના કાર્યકર્તા હતા, ત્યાંથી આજ લઈને એ પ્રદેશ પ્રમુખની જવાબદારી એને આપવામાં આવી છે. એ અમને વિશ્વાસ છે કે એ આ જવાબદારી સુપેરે નિવેશ. અચ્છા,
આટલા સમયથી ક્યાં અટવાયેલું હતું? કારણ કે સી.આર. પાટીલ બહુ ટાઈમથી કહેતા હતા કે હવે મને આ પદથી મુક્તિ આપો, તો કોઈ નવા પ્રદેશ પ્રમુખ નહોતા મળતા કે યોગ્ય ચહેરો નહોતો મળતો પક્ષને? સાહેબ, આવડી મોટી પાર્ટી, ભારતભરની વાત કરી લો કે ગુજરાત પ્રદેશની વાત કરી લો, કાર્યકર્તાની ભરમાર જ્યારે ગુજરાતની અંદર હોય ત્યારે એવું ક્યારેય ન બને કે પાર્ટીને પ્રમુખ ન બનતો. પણ જ્યારે યોગ્ય સમય આવે ત્યારે પાર્ટી એને સમય મર્યાદામાં એ નક્કી કરતી હોય છે. બાકી તો કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટીઓ આ ખોટા અપ્રચાર ગુજરાતની અંદર ફેલાવીએ અને ભારતીય જનતા પાર્ટીને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતી હોય છે. વાસ્તવિકતા એ છે કે પાર્ટી પાસે આવડો મોટો ફોર્સ કાર્યકર્તાનો છે, ત્યારે પાર્ટીના કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ જેવું સ્થાન એની પાસે નિશ્ચિત હોય જ. એનો સમય આવે, યોગ્ય સમયે પાર્ટી ડિક્લેર કરતી હોય છે. બાકી કોઈ અન્ય કોઈ પ્રોબ્લેમ નથી. સમય પ્રમાણે સમય સૂચકતા વાપરીને ડિક્લેર કરવામાં આવ્યું છે. અચ્છા, 2027 હવે આમ તો નજીક જ ગણાય. ભારતીય જનતા પાર્ટી અત્યારથી તૈયારી કરે તો વિધાનસભા એકદમ નજીક છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ફેક્ટર કેવી રીતના ભારતીય જનતા પાર્ટી સામે છે? કારણ કે ચૈતર વસાવા છે, ગોપાલ ઇટાલિયા છે, આ બધા નેતા એવા છે કે જે સામે આવીને બોલે છે, જે ધારાસભ્ય બન્યા છે આટલી મોટી ફોર્સની સામે. સાહેબ, ચૂંટાણા પછી, ધારાસભ્ય બની ગયા પછી સામાન્ય રીતે માણસ નમ્ર બનતો હોય છે. આપણે અવારનવાર ઘણા વિડીયો મેં પણ ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિઓના જોયા છે અને જે પ્રકારે તેઓએ બફાટ કર્યો છે. ઠીક છે, 2.5 વર્ષના પેટા ચૂંટણીના કાર્યકાળમાં કદાચ જીતી ગયા હશે, પરંતુ આવતી ફેરું એને પાર્ટી નહીં સ્વીકારે, વ્યક્તિ નહીં સ્વીકારે. કારણ કે આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે પ્રકારે કામ કરતા હોય છે તે પ્રકારે ક્યારેય પણ ગોપાલ ઇટાલિયા કામ નહીં આપી શકે. માત્ર દેખાવ કરવો, ખોટા બમ બરાડા પાડવાના, લોકોને ભ્રમિત કરવાના, ખોટી વાતો કરવાની, ગ્રાઉન્ડ ઝીરો ઉપર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું કામ ન કરી શકતા હોય એવા લોકો આવી વાતો કરતા હોય ત્યારે એને લોકો સ્વીકારતા નથી. કદાચ 2.5 વર્ષના કાર્યકાળમાં પેટા ચૂંટણીમાં એને સ્વીકારી લીધો હશે, આવતી ચૂંટણીમાં એને પાર્ટી વ્યક્તિ કે મતદારો સ્વીકારશે નહીં, એનો મને પૂર્ણ વિશ્વાસ છે. ત્યારે જ 182નો લક્ષ્યાંક કદાચ એના નજીક પહોંચે તો પણ નવાઈની વાત નથી. 2027નો લક્ષ્યાંક શું છે? કારણ કે સી.આર. પાટીલ હમણાં જ માફી માંગી કે મને લાગે છે કે હું હજી 162 કરતાં વધારે સીટો અમે જીતી શકતા હતા. 100% ક્યાંક ને ક્યાંક અમુક 35 સીટો આવી હતી જે બહુ ઓછા માર્જિનથી ગઈ હતી અને પાર્ટીના કાર્યકર્તાને આહવાન કર્યું, ક્યાંક નાની ચૂની ચૂક રહી ગયું જેના કારણે આપણે સીટો ગુમાવી હતી. એમાં ફરી પાછી મહેનત કરી અને એમાંથી આપણે કંઈક નવું સારું કોઢીએ, વધારે મતદારોને આપણે સારી રીતે ભારતીય જનતા પાર્ટી તરફ કેનવાસિંગ કરાવી શકીએ. તો હું માનું છું ત્યાં સુધી 182ના લક્ષ્યાંકને નજીક પહોંચવામાં જે સી.આર. પાટીલ સાહેબે વાત કરી હોય કે નવા અધ્યક્ષ બનીને જગદીશભાઈ પંચાલ આવ્યા હોય, તેઓ પોતાના લક્ષ્યાંક સુધી પહોંચશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવું મારું ચોક્કસપણે માનવું છે. જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થઈ ગયું એના પછી હવે તો પદ ગ્રહણ પણ કરી દીધું છે. પાર્ટીમાં નવી ઉર્જા, ઉત્સાહ છે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે મૂળ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને કાર્યકર્તા તરીકે જગદીશભાઈને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે એ ખૂબ સરાહનીય જવાબદારી છે. અને આ જગદીશભાઈને જે જવાબદારી આપી છે એટલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો અમે આભાર માની છે કે ભારતીય જનતા પાર્ટીના એક આમ કાર્યકર્તાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી આપી છે. જગદીશભાઈના આવવાથી સમગ્ર ગુજરાતનો કાર્યકર્તા ખૂબ રાજી અને ઉત્સાહી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે જગદીશભાઈના આગેવાનીમાં આવનારું ગુજરાત ભાજપ માટે ખૂબ આગળ લઈ જશે. જગદીશભાઈનું નામ જાહેર થયું એના પછી બહુ બધા સવાલો હતા કે આટલો સમય કેમ લગાવ્યો ભારતીય જનતા પાર્ટીએ એક નામ જાહેર કરવામાં? પાર્ટીની બંધારણની પોલિસી પ્રમાણે બધા જ જે પણ કાર્યકર્તાને પાર્ટીના અધ્યક્ષ તરીકે ફોર્મ ભરવું હોય એ ભરવાની પાર્ટીને સ્વતંત્ર છે. એના આધારે જે કાર્યકર્તાએ ફોર્મ ભર્યું છે એ કાર્યકર્તાઓની સંમતિ સાથે એ લોકોએ એમનું ફોર્મ પરત ખેંચીને જગદીશભાઈને પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ ઘોષિત કર્યા છે. જગદીશભાઈ પ્રમુખ બની ગયા છે હવે, તો પાર્ટી વધારે મજબૂત થશે કે પછી અમુક નેતાઓને ખરાબ લાગશે અને પછી વિખવાદ શરૂ થશે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક સમયે ઉત્સાહભેર જ કાર્ય કરતો હોય છે. પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ પણ આ જ કાર્યકર્તા ઉત્સાહભેર કાર્ય કરતો હતો અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના આવ્યા પછી પણ આ જ કાર્યકર્તા ડબલ ઉત્સાહભેર કાર્ય કરશે અને આવનારી ચૂંટણીમાં, કોર્પોરેશનની ચૂંટણીમાં જ્વલંત વિજયથી બહાર આવશે. આ ઉત્સાહ કેટલો રહેશે, કેટલા સમય માટે રહેશે? આ તો અમારું બંધારણ જે છે એ બંધારણની રીતે પૂરો ટાઈમ થશે. જગદીશભાઈથી ખુશ છે બધા જ? બધા જ જગદીશભાઈ છે સામાન્ય કાર્યકર્તા
બૂથથી પહોંચેલા છે એટલે અમને અતિ ઉત્સાહ છે અને ચોક્કસપણે સામાન્ય કાર્યકર્તાની કદર અને કિંમત એ અમારી પાર્ટીમાં જ થાય છે, ફરી એકવાર સાબિત થયું છે. આ બધા જ કાર્યકર્તાઓ જે જગદીશ વિશ્વકર્મા અત્યારે જ્યારે પદ ગ્રહણ કરવા માટે આવ્યા છે ત્યારે એમની સાથે આવ્યા છે, એમને વધાવવા માટે આવ્યા છે, એમનો ઉત્સાહ બતાવી રહ્યા છે. બહુ જ બધા કાર્યકર્તાઓએ 2027નું ભવિષ્ય પણ જોઈ લીધું છે અને એવું પણ કહી દીધું છે કે CR પાટીલે જે કામ કર્યું છે એનાથી ડબલ સારું કામ જગદીશભાઈ કરવાના છે.